ધોધમાર વરસાદથી ભાબરના ખારા અને મીઠા ગામના ખેતરો બન્યા બેટ। 100થી વધુ ખેડૂતોના પાકને ભારે નુકસાન, ₹50 લાખથી વધુ નુકસાનનો અંદાજ। વાવ થરાદ જિલ્લાના ભાબર તાલુકામાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતો માટે ભારે મુશ્કેલીઓ ઊભી કરી છે। તાલુકાના ખારા અને મીઠા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લગભગ 100થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં 3થી 4 કિલોમીટર સુધી ઘૂંટણસમા પાણી ભરાતા ખેતરો ટાપુ સમાન દેખાઈ રહ્યા છે। વરસાદી પાણીના કારણે મગફળી, જુવાર અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો દ્વારા ખાતર, બિયારણ, ડીઝલ તેમજ અન્ય ખેતી ખર્ચ પાછળ કરાયેલું રોકાણ પણ હવે જોખમમાં મુકાયું છે। ખારા ગામના સરપંચ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખારા અને મીઠા ગામના 100થી વધુ ખેડૂતોને અંદાજે ₹50 લાખથી વધુનું નુકસાન થયું છે। તેમણે સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવા માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ કુદરતી આફત હોવાથી સરકાર તાત્કાલિક કૃષિ વિભાગ મારફતે પાક નુકસાનનો સર્વે કરાવી સહાય જાહેર કરે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે। આ અંગે ખેતીવાડી અધિકારી NB માળીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી અને નુકસાનના સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાબર શહેર ઉપરાંત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના સરકાર જોડે અમારી એવી જ માંગણી છે કે સમગ્ર ક્ષેત્રોમાં પાણી ભરાયેલા પડ્યા છે, એટલે સરકાર શ્રીને અમે એ જ માંગણી કરીએ છીએ કે અમને 100% તેનું વળતર આપે અને ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી, જેમ કે મગફળીના 50-50 હજારની મગફળી કે ખેડૂતે વાયેલી હતી, ખાતર વાયેલો તો ડીઝલ ટ્રેક્ટરનો ખર્ચો થાય છે, એટલે ખેડૂતને નુકસાન, આર્થિક નુકસાન ખૂબ છે અને ખાસ કરીને તો પશુઓ માટે ચાર બચી નથી। એટલે સરકારશ્રીને અમારી વિનંતી કે અમને એક રાહત પેકેજ નક્કી કરી અને રાહત આપે। નુકસાનની અંદર ભાબર અને દિયોદર તાલુકાના જે બેલ્ટ જે કહેવાય કે જે પાણી ભરાયેલો વધારે છે એવા ગામડાની અંદર હું ઉલ્લેખ કરું તો દિયોદર તાલુકાની અંદર મુલકપુર છે, સુરાણા છે, બેસપુરા છે, વગડપુરા છે, ગોદા છે, એ દિયોદર તાલુકાનો જે બેલ્ટ વિસ્તાર છે, ભાબર તાલુકાને અડીને એ જ વિસ્તાર આવેલો છે। જે ખારા છે, મીઠા છે, બરોબર, આગળ ખડોસણ છે, ઊંડાઈ છે, કપરુપુર છે, ચીચોદરા છે, ઉજનવાડા, જે બેલ્ટ વિસ્તાર આમ ગણ્યો તો એ છેક ઇન્દરમાં નવા જૂના થઈને રણની અંદર પાણી જતું હોય। આ બેલ્ટ વિસ્તારની અંદર ખારનું પણ પ્રમાણ થોડું છે અને થોડું ડીપ પણ વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાયેલા છે। એની અંદર ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, એની અંદર પાકનું વાવેતર પણ થયેલું છે। તો આવતીકાલથી અમે ગ્રામસેવકને સૂચના આપી દીધેલ છે કે તાત્કાલિક સર્વે કરી અને એ ત્યાગ મેળવી ખેડૂતોને કેટલા પ્રમાણમાં કેટલું નુકસાન છે, કયા વિસ્તારની અંદર છે, એ બધો મેળવી હાલની અંદર હું જે જગ્યાએ છું એ છે ખારા ગામનું દરિયા વિસ્તાર, એટલે કે રેલ વિસ્તાર છે। એની અંદર હાલની દ્રશ્યો જે દેખાય છે આપણને, જે પાણીની અંદર ખૂબ એવા 4 થી 5 ફૂટ પાણી ઊંડા છે, બરોબર, પણ અમને આવતીકાલથી ગ્રામસેવકોને સૂચના આપી દીધેલ છે કે અમને તાત્કાલિક સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરશે, એ પ્રમાણે અમને સરકારશ્રીમાં મોકલી આપીશું। ઓકે।